જો કુંમનદાસજી મંગળાનું કીર્તન ન ગાય તો શ્રીનાથજી મંગળા ન કરે. વાર્તામાં આવે છે ને કે જ્યારે ગુસાઈજીના લાલજી લઈ ગયા કુંમનદાસજીને ગોકુલ લઈ જવા હતા, ત્યાં નવનીત પ્રિયાજીને કીર્તન સંભળાવવા હતા અને નાવમાં બેસાડીને લઈ જાય અને જ્યાં નાવ ચાલી સવાર થઈ અને કુંમનદાસને યાદ આવ્યું કે મારી મંગળાના કીર્તનની સેવા, પ્રલાપ કરવા લાગ્યા અને કિનારેથી ભાગ્યા કુંમનદાસ. અને અહીંયા મંગળાનો તો સમય થઈ ચુક્યો છે અને મુખિયાજી અપરસ કરીને જાય અને ભીતર જવા જાય ત્યાં તો અપરસ છોવાઈ જાય, પાછી અપરસ કરે ને પાછી છોવાઈ જાય, પાછી અપરસ કરે ને પાછી છોવાઈ જાય. મુખિયાજીને થયું કે ઠાકોરજી જાગતા કેમ નથી? અને જ્યાં કુંમનદાસ દોડતા દોડતા આવ્યા અને જગાવવાનું પદ ગાયું ત્યારે શ્રીનાથજી ઠાડા થઈ ગયા. કારણ કે જો ગાવાનો આગ્રહ ભક્તનો છે તો ભગવાનનો પણ આગ્રહ છે કે તું ગાય પછી હું જાગું. મહાપ્રભુજી અહીંયા એક ગૌરવ એમની છાતી ફુલાવીને કહે છે, તસ્મા જીવાહા પુષ્ટિ માર્ગે ભિન્ના, મારા ભક્તો કંઈક જુદા છે, આ પ્રવાહમાં ચાલે એવા નથી, સિંહ જૂથ નહીં હોય. એટલે તો હરિરાયજી કહે છે ને કે આ ટોળામાં જનારા ઘેટા જેવા નથી, મારો તો એક એક વૈષ્ણવ સિંહ જેવો છે. એની ભક્તિ કંઈક જુદી છે, એની ખુમારી કંઈક જુદી છે, એની માંગણીઓ કંઈક જુદી છે, એની ઈચ્છાઓ કંઈક જુદી છે, એની આંખો કંઈક જુદી છે, એના દર્શન કંઈક જુદા છે. નહીં તો આ જ દર્શન ખુલ્લા હોય અને કેટલા લોકો દર્શન કરતા હોય અને અમે તો બેઠા હોય ને જોતા હોય, ઘણા આમ કંઈક ફેરવતા હોય, ઘણા કંઈક આજુબાજુ જોતા હોય અને ક્યાં કોઈ ખૂણે ઉભેલો પુષ્ટિ માર્ગી વૈષ્ણવ દર્શન કરતો કરતો આંખોમાં જળજળિયા ભરી અને ઠાકોરજી જોડે આત્મસાત કરી લેતો હોય, કંઈક જુદો દેખાય. તો ઘણા કે આ દર્શનમાં બહુ આનંદ આવે, બહુ આપણે શું થયું આજે ભીડ બહુ હતી, ભીડ બહુ હતી એમાં આનંદ આવે. તો ઘણાના આનંદ જુદા જુદા હોય છે. અમારા તો શ્રીનાથજી બાવાના એવા એવા પ્રસંગો આવે છે કે પેલા પૂર્વ 252 વાર્તામાં આવે કે પૂર્વમાંથી સ્ત્રી પુરુષ આવ્યા અને એટલી બધી ભીડ શ્રીનાથજીના દર્શનમાં ઊંચા થઈ થઈને દર્શન કરવા જાય પણ દર્શન થતા નથી. અને એવો તાપ એ સ્ત્રીને થયો કે આટલી દૂરથી એ શ્રીનાથજી બાવા દર્શન કરવા આવી, આપના દર્શન નહીં થયા. એવો તાપ થયો કે ઇતિહાસ એમ લખે છે કે શ્રીનાથજીથી સહન ન થયો અને શ્રીનાથજીએ ભીડમાં કૂદકો મારીને કૂદ્યા અને સ્ત્રીનો હાથ પકડી સદેને લીલામાં સ્વીકાર કરી દીધો. આને કહેવાય દર્શન કે એવા પ્રેમથી ઠાકોરજીને જુઓ કે એ પણ તમારા સિવાય બીજા કોઈને જોઈ ન શકે. આ દર્શન. ઘણા લોકો એમ કે લો હવેલીમાં જાઓ બીજું શું મળવાનું, દર્શન જ મળવાના. અરે દર્શન મળવા એ કઈ નાની વાત નથી. ભગવત દર્શન એ તો કેટલી મોટી વાત છે. લોકો હવેલીમાં તો દર્શન જ મળે ને બીજું શું? અરે દર્શન, ભગવત દર્શન, મોટા મોટા દેવતાઓ, ઋષિઓ, મહાપુરુષો, ભક્તો, એ વૃત્રાસુર હોય, ગોપીજનો હોય, બધાએ ભગવત દર્શનની યાચના કરી છે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ સખ્ય પશુનનુ નિવેશયતોર વૈશ્યૈ વક્ત્રમ વ્રજેશ સુતયોરનુ વેણુ જુષ્ટમ યૈર્વા નિપિતમનુ રક્ત કટાક્ષ મોક્ષમ. ગોપીઓ કહે કે આજે ખબર પડી કે આંખ મળવું કેટલી મોટી વાત છે, કારણ કે આજે આ આંખથી અમે ભગવાનને જોયા, એટલે આજે નેત્રવાળા થવું સફળ થઈ ગયું. આ હરણીઓને જુઓ દર્શન કેમ કરાય. ધન્યાસ્તુ મૂળ મતયો વિહરિણ્ય એતા યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ્ય વર્ણ રેણુ ધનિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ. વેણુ ગીત, ભાગવતના વેણુ ગીતમાં દર્શન કેમ કરાય હરણીઓ પાસે શીખો એમ ગોપીઓ કહે. પ્રણયાવલોકૈ. આંખ છે, દ્રષ્ટિ છે, પણ પ્રેમથી ભરેલી દ્રષ્ટિ છે અને નેત્રોના દર્શન માત્રથી પૂજા કરી રહી છે. જરૂર નથી કે નિકટ પહોંચી હાથથી જ સેવા થાય. આ હરણીઓ તો નેત્ર માત્રથી, દર્શન માત્રથી પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ, પ્રભુનું પૂજન કરી રહી છે. એક લક્ષણ. આપણી પાસે તો એટલો સમય નથી, બાકી એનો વિસ્તાર તમે કરો તો દર્શન એ કોઈ નાની વાત નથી, બહુ મોટી વાત છે ભગવત દર્શન થવા. જ્યારે પણ હવેલીમાં આવીને દર્શન કરો ત્યારે એવો ભાવ રાખજો આજે મને સાક્ષાત પ્રભુના દર્શન થયા. પોતાની જાતનો અહોભાવ માનજો. અહીંયા અમારા મહાપ્રભુજી જે વાત કરી રહ્યો હતો, મારા જીવો કંઈક ભિન્ન છે, સાધારણ નથી.
એમની સમજણ કંઈક જુદી છે. ભગવદ રૂપ સેવાર્થ તત્ સૃષ્ટિ નાન્યથા ભવેત. અને આ સૃષ્ટિ જે પુષ્ટિ સૃષ્ટિ છે એ ઠાકોરજીએ ભગવત સેવા માટે જ પ્રગટ કરી છે, એમ મહાપ્રભુજી કહે છે. અને એટલા માટે હે વૈષ્ણવો, તમે દુનિયાભરના બધા જ સાધનો કરી લો, પણ જ્યાં સુધી સેવામાં નહીં બેસો ત્યાં સુધી આત્માનંદનો અનુભવ તમને નહીં થાય, ત્યાં સુધી આત્માને પૂર્ણતાનો અહેસાસ નહીં થાય. કારણ કે જે માટે જન્મ મળ્યો હોય એ કાર્યમાં ન જોડાઓ ત્યાં સુધી પરમ આનંદનો યા પૂર્ણાનંદનો અનુભવ નથી થતો. એટલે એક વાત મહાપ્રભુજીની આજ્ઞા સમજી લેજો, તમારો જન્મ જ ભગવાનની સેવા માટે થયેલો છે. તો આવી સૃષ્ટિ મહાપ્રભુજીએ પ્રગટ કરી છે એમ સમજાવતા આગળ 20મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આપણે સંક્ષિપ્ત દર્શન કરી અને આગળ વધીએ છીએ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, મારો આ નિર્ગુણ ભક્તિમાં ચાલનારો જે ભક્ત જ છે, નૈસ્ત્રૈગુણ્ય ભવાર્જુન, જે ભગવાને કહ્યું નૈસ્ત્રૈગુણ્ય, ત્રણેય ગુણોથી પર થા, નિર્ગુણ ભક્તિ કરનારો થા. કારણ કે તામસની ભક્તિ જુદી છે, રાજસ ભક્તોની ભક્તિ જુદી છે, સાત્વિક ભક્તોની ભક્તિ જુદી છે. પુષ્ટિ ભક્તિ એટલે નિર્ગુણી ભક્તિ. તે ભક્ત કેવો છે તો વૈદિકત્વમ લૌકિકત્વમ કાપટ્ય તેષુ નાન્યથા. લૌકિક વૈદિક કરવું પડે કારણ કે દેહ બુદ્ધિ છે, કરીએ છે, પણ કાપટ્ય બુદ્ધિથી, જે હરિરાયજી પણ આજ્ઞા કરે છે શિક્ષાપત્રમાં, એમાં કાપટ્ય રાખે છે. એટલે કે કાપટ્ય એટલે વૈદિક અને લૌકિક કર્તવ્ય બુદ્ધિથી કરે છે, સ્નેહ બુદ્ધિથી નથી કરતો. કોઈ પણ વૈદિક કર્મ કરીએ, આગળમાં લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરીષ્યતિ, અથવા લોકે સ્વાસ્થ્યમ, આપણે ત્યાં ચર્ચા આવી. ચતુશ્લોકીમાં પણ કહ્યું કે પ્રભુ જેને સર્વાત્મ ભાવે હૃદયમાં પધરાવ્યા છે એના માટે લૌકિક વૈદિકનું શું પ્રયોજન? પણ જ્યાં સુધી દેહ બુદ્ધિ છે, જો ભાવના અને પ્રેમનું અનુકરણ ન થાય, સિદ્ધાંતોનું અનુકરણ થાય. શબરી એઠા બોર આરોગાવે રામને, પણ આપણાથી ના આરોગાવે, કારણ આપણે શબરી નથી. જો આ બે વાતે આપણા હિન્દુ સમાજને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું. અને અત્યારે દરેકના મોઢે આ બે વાત હોય. એક, ભગવાન તો ભાવના ભૂખ્યા, એટલે જે ભાવથી કરો એ ચાલે. એટલે એનો દુરુપયોગ કરીને આપણે કાંઈ ન કરવું હોય ને, એ આ લોકો આ શબ્દો બહુ વાપરે. જેને કંઈ ન કરવું હોય ને, ભાવના ભૂખ્યા એટલે જે કરો એ ચાલે. તમને કહી ગયા પ્રભુ, આમ ભાવના ભૂખ્યા કરી કરીને આપણે બધું જ મૂકી દીધું છે. જે શાસ્ત્રોએ સિદ્ધાંતો બતાવ્યા એ બધા ચોપડીમાં બંધ કરી, પ્રભુ તો ભાવના ભૂખ્યા એટલે ન કરું, ચાલે. આ બધું જ મૂકી દીધું. અને બીજી વાત બહુ વાપરી આપણે. બીજું શું કહે, મારું દિલ ચોખ્ખું છે, પછી મારે બીજું ક્યાં કરવાની કઈ જરૂર છે? હું કોઈનું દુખાવતો નથી, હું કોઈને હેરાન નથી કરતો, પછી મારે ક્યાં પાઠ કરવાની માળા કરવાની જરૂર? અરે તું કે છે દિલ ચોખ્ખું, પાડોશીને પૂછ તો ખબર પડે. બાકી તો દરેકને એમ જ લાગે મારું દિલ તો ચોખ્ખું જ છે. કોને ખરાબ લાગે? ખબર છે કે દિલ જોવા કોઈ જવાનું નથી અંદર, એટલે દિલને આગળ કરી દો. શરીર ભલે ચોખ્ખું ના હોય, વ્યવહાર ભલે ચોખ્ખો ના હોય. આ બે વાતે એટલું બધું હિન્દુ ધર્મને નુકસાન પહોંચાડ્યું છે કે આપણે આ કરી બધી શાસ્ત્રોની આજ્ઞાઓ બંધ કરીને મૂકી દીધી છે. ભાવના ભૂખ્યા કરી કોઈ નિયમ સિદ્ધાંત પાળવા તૈયાર નથી થતા. આપણે ભાવના ભૂખ્યા ને, હું તો હંમેશા એમ જ કહું, તમને પર્સનલી આવીને કહી જાય ને ભગવાન કે હું ભાવનો ભૂખ્યો, પછી કાંઈ ના કરતા. જો આ બધા ભાવના ભૂખ્યા ભક્તો માટે છે. આપણે ભગવદી થઈ નથી ગયા, આપણે ભક્ત બનવાની પ્રોસેસમાં છીએ. જે દિવસે ભગવદી બની જઈએ પછી કાંઈ કરવાની જરૂર નથી. પછી તમે જે કરશો એ પ્રભુ સ્વીકાર. અને લોકો પાસે એવા કોટ પણ ગોતી લાવે ગીતાજીમાંથી, ભાગવત, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો વે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી પ્રયતાત્મનઃ. પત્ર પુષ્પ ફલ જે પણ ભક્ત ભાવથી ધરે એ હું આરોગું છું. પણ ભક્ત ધરે એ ભૂલી જઈએ છીએ. યો મે ભક્ત્યા, આપણે ભક્ત થયા નથી, આપણે ભક્ત બનવાના પ્રોસેસમાં છીએ. જે દિવસે ભક્ત બની જઈએ પછી પ્રભુને કોઈ સાધનની આવશ્યકતા નથી. પણ ભક્ત નથી ત્યાં સુધી ભક્ત બનવાના બધા સાધનો કરવા. દિલ ચોખ્ખું કરીને આપણે બધું જ મૂકી દઈએ.
અરે દિલ ચોખ્ખું થઈ ગયું હોત તો તું ભગવાનની આગળ જ બેઠો હોત. ભગવાન પાસે જવાની ઈચ્છા નથી થતી, એ જ પ્રમાણ આપે છે કે હજી તારું દિલ ચોખ્ખું નથી થયું. જો ચોખ્ખું થઈ જ ગયું હોત તો જેનું અંતઃકરણ પવિત્ર થઈ જાય એ ભગવાનથી દૂર રહી જ ન શકે. આ જ પ્રમાણ છે. અને એટલે મહાપ્રભુજી કહે વૈદિકત્વમ અને લૌકિકત્વમ આ બંને કરવા. જો પ્રેમ ભગવાનને કરવો પણ પ્રેમ પૂર્વક વ્યવહાર સંસાર સાથે કરવો. સંસાર સાથે એટલો પ્રેમપૂર્ણ વ્યવહાર કરો કે દરેકને એમ લાગે કે અમારી જોડે તો બહુ સારા સંબંધો, અમારું તો બધું જ સાચવે હો. ભક્તિ એ રીતે કરો કે સંસારના લોકોને નિંદા કરવાનો મોકો ન મળે. કારણ કે હજી આપણે કોઈ સુરદાસ કુંભનદાસ નથી થઈ ગયા કે કોઈ ગમે તે બોલે ને આપણને અસર જ ન થાય. આપણે તો મનમાં એ ચાલે છે, આપણે છૂટી નથી શકતા. અને એટલા માટે એવો પ્રેમપૂર્વક વ્યવહાર સંસારને કરો કે એને એમ લાગે કે અમને બહુ પ્રેમ કરે છે. પણ વૈષ્ણવ જાણે કે મારો પ્રેમ તો શ્રીનાથજી બાબા માટે છે. એ બધો જ પ્રેમ પ્રભુ માટે બચાવીને રાખ. એટલે સંસાર માટે બુદ્ધિ વાપરવી અને પ્રભુ માટે હૃદય વાપરવું. બુદ્ધિનો ઉપયોગ એ રીતે કરો કે મન બગાડવાનો વારો જ ના આવે. આપણે બુદ્ધિ નથી વાપરતા એટલે મન બગડે છે. એટલે બુદ્ધિ ઉપર આપીને હૃદય નીચે આપ્યું કે પહેલા બુદ્ધિથી સંસારને એવો વ્યવસ્થિત કર કે તારું મન ભગવાન માટે બચી જાય. અમારે તો જ્યારે પણ બુદ્ધિ આપના માટે બચાવીને રાખી છે. એમ વૈષ્ણવે પણ વૈદિકત્વમ લૌકિકત્વમ, એ વૈદિક કાર્ય કરો. આજ્ઞા છે વેદની એટલે બધું જ કરવું. વેદ ભગવાન છે અને એટલે એમની આજ્ઞા પાળવી. પણ આ વિધિ દ્વારા, આ યજ્ઞ દ્વારા મારું ભલું થઈ જશે, કલ્યાણ થઈ જશે એવો ભાવ નહીં રાખો. મારે તો ઠાકોરજીની કૃપાથી જ થવાનું છે. લૌકિકત્વમ સંસારમાં પણ એ રીતે, સંસારમાં પણ એવો વ્યવહાર રાખો કે દરેક માટે ઉત્તમ ભાવ. આપણા માટે કોઈનું મન બગડે એવો વારો આવવા જ નહીં દેવો. એવા સંજોગો જ ઉભા. જો વ્યવસ્થા નહીં કરવાથી અવ્યવસ્થાઓ પેદા થાય છે. તમે સંસાર બરાબર ગોઠવી, બધાનું બધું કરી અને પછી સેવામાં જાઓ તો કોઈ વિક્ષેપ કરવા જ નહીં આવે. પણ સંસારમાં અવ્યવસ્થા મૂકી જશો તો કોઈ તમને સેવા શાંતિથી નહીં કરવા દે. એટલે સેવામાં કોઈ વિક્ષેપ ન કરે એટલા માટે એવું સરસ સંસાર ગોઠવી દો કે સેવામાં જાઓ તો ભગવાન સિવાય કોઈને યાદ કરવાનો વારો જ ના આવે. એ રીતે સંસારની વ્યવસ્થા ગોઠવો. કારણ કે તમારી સેવાને કારણે પરિવારને ભગવાન જોડે વેર બંધાઈ જાય એવું ન કરતા. એ તો ઘણી વાર એવું થઈ જાય. જે સેવા કરતા હોય ને બધાને એમ થાય કે આ ઠાકોરજી પધરાયા ત્યારથી અમને સાચવતા નથી. અરે ઉલટાનું ઠાકોરજી પધરાવો ને ત્યારે બધાને વધારે સાચવે. કારણ તમારી સેવા, તમારો ધર્મ અને તમારા પ્રભુ પ્રત્યે કોઈ કઈ ખોટું કે કડવું ન બોલી જાય એવો વ્યવહાર સંસારમાં રાખો. એ તો ઘણી વાર એવું થઈ જાય કે આપણે પછી ભગવત સેવામાં એ રીતે જોડાયા અને હજી સંસાર છે એટલે મહાપ્રભુજી એટલે જ કે કાપટ્ટી છે કે પ્રેમ નથી કરતા. આપણે તો વ્યવહાર કરીએ છીએ, પ્રેમ તો ઠાકોરજીને કરીશું. સંસારમાં એવો વ્યવહાર કરો ઉત્તમ રીતે કે તમે સેવામાં જાઓ ને તો બધા મદદે પહોંચી જાય. ના ના તમે સેવા કરો, અમે બધું કરી લઈશું. પણ ત્યાં જો વ્યવહાર ઉત્તમ ન કર્યો તો કોઈ તમને સેવાય નહીં કરવા દે. તો અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે વૈષ્ણવત્વ ઇમ હિ સહજમ તતો અન્યત્ર વિપર્યય. અને એટલા માટે વૈષ્ણવતા એ બહુ સહજ છે, બહુ સ્વાભાવિક છે. એનો ડોળ ન હોય, એનો દંભ ન હોય, એનો દેખાવ ન હોય, એનું પ્રદર્શન ન હોય. વૈષ્ણવતા આપણી વૃત્તિ બની જાય. પ્રવૃત્તિમાંથી એ પ્રવૃત્તિ ના રહે, એ વૃત્તિ બની જાય. સહજ વૈષ્ણવતા સ્વાભાવિક. પછી તમારી આંખો વૈષ્ણવની, તમારા કર્ણ વૈષ્ણવના, તમારી જીહ્વા વૈષ્ણવની, તમારો વ્યવહાર વૈષ્ણવનો. વૈષ્ણવતા તમારા વ્યક્તિત્વ સાથે જોડાઈ જાય. પછી એક પતિ છો તો વૈષ્ણવ, એક પત્ની છો તો વૈષ્ણવ પત્ની છો, એક ભાઈ છો તો વૈષ્ણવ ભાઈ છો, એક બહેન છો તો વૈષ્ણવ બહેન છો, એક બિઝનેસમેન છો તો એક વૈષ્ણવ બિઝનેસમેન છો. એક વસ્તુ યાદ રાખજો, સંસારમાં જાગેલા પ્રશ્નોના ઉકેલ જો વ્યક્તિ બનીને કાઢવા જશો ને તો ઉદ્વેગ થશે, પણ વૈષ્ણવ બનીને ઉકેલ કાઢશો તો જીવનમાં શાંતિ આવશે, આનંદ આવશે, પ્રસન્નતા આવશે. એટલે જ્યારે પણ જીવનમાં પ્રશ્નો જાગે
ત્યારે વ્યક્તિ બનીને ન વિચારતા, નહીં તો રાગ દ્વેષ પેદા થશે. ત્યારે એમ વિચારવાનું કે આવા સંજોગોમાં એક મહાપ્રભુજીનો વૈષ્ણવ સેવક શું કરે. અને જ્યારે આત્મામાંથી અવાજ આવશે ને, વૈષ્ણવે તો આમ જ કરાય, વૈષ્ણવે તો આવો જ જવાબ અપાય, અને વૈષ્ણવ બનીને પ્રત્યુત્તર આપશો તો જીવનમાં આનંદનો ઉદય થઈ જશે. મહાપ્રભુજી સમજાવતા આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદને મહાપ્રભુજીએ જુદા જુદા પ્રકારથી કેવા પ્રકારની સૃષ્ટિ, કેવા પ્રકારનો માર્ગ અને માર્ગ પ્રમાણે કેવું ફલ મળે એ સમજાવતા હવે સમય થવા આવ્યો છે આજના સત્સંગનો. મારી વાણીને વિરામ આપું છું. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી રમણે મહારાણી કી જય.